વંદન કરો નમન કરું દિન રાત આજે મંગલ ઉગ્યો રેન થઈ પ્રભાત. એક જ સોપાઈનો અર્થ જો ગુરુ મળે ને નાલી અને ખાલી તાલાવેલી સડી જાય, કુમારી સડી જાય, એના સમય તો એને લઈ જ લીધો કે તમારા લીધેલાની શક્તિ મારી તેવડ ન તારા બેનને સુરતા ઉતારી લઉં, એના સંબંધમાં તોડી લઉં, કોઈને સત્તા નથી. જેને આ તાર લાગી ગયો ને એની કુમારી બીજી છે ને એનો સમય તો એ હાંસવી લે એટલી તો એને કિંમત ગુરુ મળ્યા નાની પ્રમાણ કેવું. એટલે આ વસ્તુ આમ લેવાની છે અને પ્રમાણ લઈને હાલવાનું છે. એટલે કીધું સદગુરુ સમરણ એસા કીજીએ ન હલ્લે જેમ કે ઓઠ મુખને મહેનત ન પડે આ નિશાને લાગે તો તમને વસ્તુ ઓળખાવી દીધી, નામ જણાવી દીધું, નામનું પ્રમાણ આપી દીધું, સત્ય વસ્તુ પ્રમાણિત કરી દીધી. પછી નાલી તમારે માણવાનું રહ્યું, જાણી લીધું છે ભાઈ માણી લો. અને જેમાં પછી ગ્રહણ થયું દુખાવો ઉપયો નથી ને એમાં જરા કાંઈ જરિયા ન જતા ને તો જરિયા જરી જાય ને તો કોઈને વાંધો આવે નહીં. આ અમરસ અમીરસ રસ છે, આ નાની વાત નથી બેન, સમજ્યા? આ તો બધું ગુરુની દયાથી ગાતા થઈ ગયા, સમજતા થઈ ગયા, આવા સત્સંગમાં આવતા થઈ ગયા. પછી ભાવ જાગ્યો છે, ગમે ના જાઓ સત્સંગ માણી લેવારે પડશે. અને પણ આવડે આ વસ્તુ આપણા હૃદયમાં મેકી છે ને ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ એ લઈને આવવાનું છે. એટલે સદગુરુ સમરણ આશા કીજીએ ન હલે જેમ કે ઓઠ મુખને મહેનત ન પડે આ નિશાને લાગે ચોટ. એટલે નિશાન જો ભૂલી જાવ ને સોસાયટી ભૂલી બીજી સોસાયટીમાં હગાને ગોતો તેનું ઘર આવે જોડ્યા કરો ને ગમે એટલું. તો આ એવું છે, પોતાને જો ભૂલી જાઓ, પોતાનું નિત્ય સ્વરૂપ છે સચિદાનંદ આનંદ રૂપ છે, એ આનંદ તો પાછો બાંડ્યો ગોતવા જવા નહીં મળે. પોતા જ આનંદ રૂપ સવો, પોતા જ જાણકારી સવો. આ તો બધું જણાવવાનું નથી, જાણી લેવાનું જ છે, કોકને જણાવવાનું નથી. એ ગુરુએ જે શક્તિ હતી ને એને પ્રમાણથી જણાવી દીધું. આપણે આપણું જાણી લેવાનું છે. આપણા ઘરમાં આપણી પૂરતી માલ હોય ને રોકડું હાલે એટલે લાટ આપણે કોકનું હાકી કેવું નથી, એટલી આપણી મહેનત નથી, આપણે એટલી શક્તિ નથી મેળવી, એટલો નામ ઉપર વિશ્વાસ નથી કર્યો. અને જેને આ નામના રોકડા ખોલ્યા ને એ તો સદાવ્રત હાલવા મળ્યા છે. પહેલું જેને પ્રારબ્ધ કરી લીધું છે તૈયાર ને અને સત્ય વસ્તુ માણી લીધું ને અને જેની જીવનદાન રૂપ ગુરુ શરણે આપી દીધું ને એને જો જલારામ ને વીરુમાનો એક મત સૌ લોકમાં સતા શેઠ સગાવાશ્યાનો એક જ સરખો મત સૌ લોકમાં સતા. હરિશ્ચંદ્ર તારામતી ને રાજ હતું, રાજ ને રાખ બે પણ એકમાં જીવી લીધું. વેસાવી નાની વાત છે અને આપણે તો અડસઠ નો પાર નથી અને બનવું છે એની જેવું. ઈ કેમ ભાવ પલટ્યા મત બને? એટલે આ તો બહુ સંતોની જે પહેલી કસોટી આ ભક્તિ એવી ને એવી શક્તિ મળે ને તો જ તમે આત્માને ઓળખી શકો. આત્માને ઓળખે મારે મીરાબાઈ શું કહી દીધું? મહારાજ ને આવ્યો છે. હાલો જય ગુરુ મહારાજ. હવે અહીંયા મનજી મહારાજ ઘરે સત્સંગમાં આવ્યો, ગુરુવાર છે તે. ભક્તિ નાની મોટી સહેજ નહીં, સહનતા જેને આવી ધીરજ આવી જેનામાં ધારણા પકડાણી છે, ગુરુ ગમ પડી છે અને જે વિશારમ પરમ જાગ્યું છે તો પોતાના સ્વરૂપમાં જાગ કાંઈ બહાર જાગવાનું નથી. અને પોતાનું ઘર મૂકીને બીજે ગોતવા જાવ ને તો કોઈ બેહવા જેવું નથી અને કોઈ આવકારી જેવું નથી. આ તો ગુરુને મેકીને કાંઈ જવાય એવું નથી. ગુરુ ગોવિંદોના કડો કિસકી લાગો પાય બલહારી ગુરુદેવને ગોવિંદ દીધા બતાવ્યા કે ન બતાવ્યા તો પછી એ જે ગોતવાનું સમય વર્તાવ્યો કે ન વર્તાવ્યો તમને? તો સમય તો એક જ સરખો હોવો જોઈએ.
સમયનો મનને જ વાળવાનો છે, બીજા કોણ તમારે વાળવું? મન વૃત્તિનો પ્રવાહ જીતી લ્યો તો જગ જીતી ગયા છો. મન સમજી ગયા તો જગત બાદ થઈ ગયું ને જગદીશ્વર સમજાઈ ગયું છે. અને નહીં મન સમજાય ને ત્યારે સમય ગોતવો પડશે ને આ બધા નામની વાહી દોડવું પડશે ને કામ નહીં થાય. આ તો બેઠા બેઠા યોગ સાધે, એક બેઠા બેઠા યોગ સાધે ને બીજો કાદાર જાય. ના ગંગામાં નાય તોય ના પવિત્ર નાય, ઘરે બેઠા એક જણો નાઈ જશે. આ બધા સમય કેવા છે. અને એની માટે નરસિંહ મહેતાએ કીધું કે જેના ઘરે હરી હરી જસ જ ગાય ઈ નિત્ય ગંગામાં ને 68 તીરથ ઘર ને આંગણે દૂર ગયે તું કાય, જેના ઘરે હરી હરી જસ ગાય ઈ નિત્ય ગંગામાં. તમને છતાં મન ન માનતો તો બીજી કડી એની હુકમ લીધી આવી કે ધરુ નાયા પ્રહલાદ નાયા યતે નાયા હનુમાન પરિત કરીને તો પરિસત્ર નાયા. આ સહદેવ જોશી ગુણ ગાય, જેને ઘરે હરી હરી જસ જ ગાય. તમે હરિજન જ થઈ જાઓ બસ. મન મારી મેદો બનાવો, સતનો બનાવો, તું 5 દેવ મળી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ 5 વિષય નથી મારી ક્યાં, 5 સર્પસ રૂપ નથી જાણી ક્યાં, 5 તમને કોઈ પોસ્ટ નથી જાણી ક્યાં, પછી નથી મનવર્તીનો પ્રવાહ વાળો ક્યાં. અને પછી ગમે એવું ઊંચું ગાવો તો ક્યાં વર્તમાન ન થાય. જે એ સત્તા થઈ કીધું પાત્ર છે સોટા અને વસ્તુ છે મોટી, ક્યારે નાખવી. આ નાનો યોગ નથી. આ તો ત્રણ લોકનો સુખ સંપત્તિના તમને માલિક કર્યા. એક નાની કરી દીધી છે વાત જે તમે એમ માનો. પાત્ર છે મોટો, તળિયે છે કાણા, જો ઢાંકો થાય નાલી ઉયું જાય. શું કરો? ઊભી બજાર ઢોળાઈ જાય. આ ઊભી બજાર કઈ છે, વાટ કઈ છે ઊભી, અને સતાર બાપુ એ કઈ સમજણ આપી છે. બહુ ધ્યાન રાખજો. આપણે ખરેખર ગુરુના બાળક હોય કવડો ધ્યાન રાખવાનું છે ને. વૃક્ષ સાયામાં બેસી લીધે તડકો ભળાવવાનો બોલો. જેની જીભાન સુધરી ગયા આખી, એને તો જગે સુધરો ને દ્રષ્ટિ સુધરી, એની સૃષ્ટિ આ સર્જન હારે સુધારી નથી. તો તમે જો આ દ્રષ્ટિમાં સમય અનુસાર કયો છે, સ્થિતિ પકડવાનો સમય છે. તમારે અંતકરણની વિશે સ્થિતિ પકડવાની જરૂર છે. વરસાદ સર્વેમાં હરખો વરી ગયો હોય તો કોરું તાહી ન રહે. ડુંગરા ઉપર પાણી હોય, ડુંગરા ઉપર હોય જ ન હોય તો એમ ગુરુ ગુણ બંધાણો છે, ગુરુ પદ મળી ગયું છે તમને, પદનું પ્રમાણ મળી ગયું હોય તો તાઈ કોરું ન રહેવું જોઈએ. અને આંખની દૃષ્ટિની સ્થિતિનો આડાહળી થવી જોઈએ, વર્તી ન થવી જોઈએ આડાહળી. અને મનથી તો તાઈ જવાય નહીં. હવે આ બધા થાવ મારે આગળ વાળો જો કદાચ કે સુરત ને વાટ રાખી દો વાળી દો. આ કોની મરજી? હા, ઈ સ્થિતિમાં જયારે તમારું મન કોઈથી ન નીકળે એકલું જોઈએ, અને તમારા હુકમ સિવાય તમારું મન ન નીકળે એકલું જોઈએ. દ્રષ્ટિ તો હું જે મહેતાજી ઓલા પદમાં શું કીધું કે આંખે ઉગાડીને ગૌતા સીતારામ, અને ધન મારું જીવન કૃપા એની લેખું. જોવો તો એ પદનો હાવ વહેલું ને હોંગું, પણ એનું કોણ વિચારે? હવે તો આખું આપણે કેટલા વાર વિષ્ણુ ઉગાડ્યું આ અવસ્થામાં જો દેખાણ. અને અહીંયા તો ખોટું મહેતાજી કે ઈ કઈ આંખ અનુભવ છો થઈ ગયો તો વ્યસ્તો નથી રહેવો. હા, શીતમાં સટકો લાગ્યા વિના દીધે ને કીર્તાર ઈળ હતી અને ભમરી બની ગઈ. આ માનવને કેટલી ગુરુ શરણે જવાનું શું છે? મારે તમારે જવાનું કારણ હા કારકેલ જે છે, કર્તાપણું છે, દેહપણું છે, ભોગતાપણું છે, અને જે અજ્ઞાન છે, હું કોણ છે, હરિ કોણ છે, અને આ ક્યાં હું યો છું, આની જાણી પીસાણી કરવા ગુરુ કરીને ગયા. બીજું હું કહું તમને કઈ ગુરુ કરીને ખજાનો બીજો હતો ખરો ખજાનો અટવાણેલો પડ્યો હતો તમારો. એ તમને આ ગુરુ એ કૃપા દ્રષ્ટિ કરીને ખજાનો ખોલી દીધો છે. અને પછી ખજાનામાં હાથ નાખવાને
ઝીડું ન હોય તો એ શું કરે? તમારા ઘરમાં અંધારું અને પછી ન જડે તો ફાંફા બની જડાય તો બારે બારે જોડે પછી એ જડે એવું છે? આ તો પોતાના પારીખ્યા ગુપ્ત દાન દેજો. સોહમ પદ છે તમારો આત્મો, એને તમે ઓળખી આછું આ થાય એ હાસું છે બેનું. નકર ભાઈ ગાનારો ગાંગરા કરે, શ્રોતા ઝોલા ખાય, ગરધણી પોતે વાતો કરે, ભજન ક્યાંથી ભજન કરવું? હાવ હેલામાં હેલું. આની જેવું કોઈ જે આમ હેલું નહીં, મફત નહીં આની જેવું કોઈ. પણ ઓલું મૂળ વાળું ગમે એમ કરીને લાગી છે ઘરમાં, અને આ નથી મૂળ ને કોઈથી ઉપડે નહીં એવી મૂળ ભજનનું છે, નામનું છે, ગુરુના વચનનું છે. એની ઉપર વિશ્વાસ આની એકાદ કરી લેવી પડે. ચાલો ખરેખર એકાદ કરો, પણ ક્યાં આપણે ગમે ત્યારે કાયમ તો સત્સંગ નથી થતા. તો ઘરનું કામ કરીને એ બેહીને તમે વિશ્વાસ તો કરો, હું કોણ ને હરિ કોણ, ગુરુ કોણ ને ગોવિંદ કોણ, અને મારું મન કેમ કાબુમાં ના આવતું? પોતાના પુણ્યના પારીખ્યા ગુપ્ત દાન જેયો સોહમ છે તમારો આત્મો, અને એને તે ઓળખી ગુપ્ત દાન આ દેવાના છે. સુવાસ ઉશ્વાસમાં તમારી વૃત્તિનો તાર આળવો જોઈએ, અને એ તાર તમને તમારા નાભી સ્થાનમાં લાવવો જોઈએ. નાભી સ્થાનથી સોહમ પદ શું છે, અને એ સોહમ પદ જ તમારું સત્ય વસ્તુ બતાવી દે. આત્મા કોઈ ના પાડ્યો અજ્ઞાની છે એમ કીધું, કોઈ શાસ્ત્રોમાં પહોંચો, રામાયણમાં પહોંચો, સંતો વાગ્યા એના પ્રમાણ પહોંચો. એ આત્મા અનુભવ કરવાનો, અને એ આત્મા તમને મને કીધો તો તે વખતે હું જાણવાનું માણવાનું નીકળો. ચાલો હવે કાંઈ સારું બાપટ નીકળે તો જોવા જોઈએ, યાર નથી જોવાનું. આ 52નો વન તો બાપા, અને આ જે ઇન્દ્રિયોનું શું, પછી 5 વિષયના શું, પછી 5 તમને કોષનો શું, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ. આ કોષ બહાર નીકળવું ને એ વહમુતો છે. ભક્તિ હાલ દુનિયાને જ જાણતી, અને બધાએ ગુરુ કરાવ્યા તો માન્યું, બિચારા કંટાળી ગયા ને એ કહું ને ધીરે. શું કે આ માયા એવી છે, મોહ વાળે ને તે એમ આ ખોટું લગાડે, હાસાને ખોટું લગાડે, ખોટાને શું લગાડી દે છે. આ જગત ખોટું છે ખાસું, હવે નથી જાણતા તો હાસું માનીને કરીએ છીએ ને. જે ખોટાને તમે શીંગું ખાવ ને તો ફોફા નાખી દો કે નહીં? એ તમે જાણી ગયા કે નહીં? શીંગું ખાઈને મારી પાસે માલ લઈ લીધો, ખોલો તો પણ ફોફા ઘરમાં લઈ જાઓ. એ એને આખો દાણાના મૂળ છે ને તે તમે હંગરી છે. એમ આના મૂળ છે ને તે જે હંગરાણો છે, એની સમૃદ્ધિ છે ને તે આ શાન બાણ ને જ્ઞાન મળ્યું છે. અને એની સત્તાથી જોવો સવો, જાણો સવો, સાંભળો સવો, બોલે એ, પારખો સવો, અહીંયા લાવનારો એ છે. આ બધું એ છે. એની એક છે એવું નક્કી છું. એક છે, એક છે, એક છે રે આત્મો સર્વેમાં જુદો કીધો કઈ તો એ કઈ આપણે દ્રષ્ટિમાં આવ્યું. આખા જગતમાં એવું દ્રષ્ટિમાં આવ્યું. મીરાબાઈને આવી ગયું. તે મીરાબાઈ કીધું કે આત્માના ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના રે. એને ભાંગી ગઈ તે કહીએ કે ને, અને આપણે ભાંગ્યું તો એની જેવું ન બની જાય. ભાંગી ગયું હોય તો બાપા એની જેવો બનો. કોઈ સેટું કીધું ને ખોટું ચીંજ્યું નહીં. આ વસ્તુ તો ગુરુ મુખીને સમજાય, ગુરુ શરણ કર્યા હોય એને સમજાય. ગાવામાં બધું આવે, પણ એમાંથી સાસ બુડવી જોઈએ ને ત્યાં લઈ દઈએ. નકર તો એકલા બે અનુભવ કરી લે. આપણે આ ઉંમરમાં શું કામ હોય? પણ બીજી જણામાં મન ગળી જાય, આસક્તમાં મન ગળી જાય, કરતા પડામાં ગળી જાય, ને આ મૂકી દઈએ કઈ ભેળા થઈ જાય ગાહું ગાય એમ નહીં. આ તો સમજવાનો સાર છે, સમજી લીધા જેવું છે, જીવનને ધન્ય બનાવ્યા જેવું છે, સમયને હાંસવા જેવું છે. કેળા જતા હતા મોટે ટાફિંગમાં એક વાર હાલ્યા રેખું છે, એમાં ટાફિંગમાં બહુ જાણ્યા જેવું છે. એટલે આ સંતો કહે છે
કે સૌ સંતો મળીને ધારણા બાંધી આપણું ન હાલે બા. વેદોનું, ગુરુનું અને મહાપુરુષોની વાણીનું પ્રમાણ લઈને હાલે. આપ બચે પમાય ની પાવક રહ્યો પાણે કરે કાળુરામ પુરાણ બસ ઓળખાવી સમજ્યા. નકલી સાહેબે કેવું કહી દીધું છે, જીવ માથે જોખમ પડે તેતર માથે બાર પલ ઘડી કી ખબર નહીં કાલ કી વાત કરે. આપણે કાલનું મીઠું છે. આ તો એ ઘડીની ખબર નથી. એમ કહીએ ને એક તમે મને પૂછો તો હું કહું મને ઘડીની ખબર નથી. પણ સટક વાત એ ટકની ખબર નથી. આ સુવાસની ખબર નથી. સંતોએ ના લગ્ન પર નિર્માણ કરી લીધું. આ સુવાસ ઉપડે છે હવને પછી બેહારવો કોઈની થતા અને વાતો કરતી એ કે તમે ઓલે ગુરુવારે આવ્યા હતા ના આમ શું થયું એ અહીંયા કેવું થયું હવ ને હો કોઈને કહેવા લાયક નથી. સમજી લેજો આપણે આપણી પોતે આ સમજવાનું છે. વાણી કે વર્તવું સદગુરુ કેરું સૌરું મન બોધી ત્યાં પહોંચે નહીં નહીં ઉપમા રહેતું કેવળ અનુભવ પહોંચે. જેમ તમને ગોળ ખબર છે તો પછી કોઈક કે ગળ્યો લાવનાર કે બા કેવો ગયો લાગ્યો બહુ ગયો બહુ પણ એ પછી કે પણ દેખાય તો ખરી તો હું દેખાડો બહુ ગમે તે પૂછે શું કહો ગયો એટલો કહી શકો કઈ લાંબો એટલો છે એમ કહી શકો પછી આમ ગયો એમ કહી શકો આનો સવાલ બતાવવાનું નહીં. એમાં હાથમાં જે હાથમાં લઈને બતાવાય એવો નહીં, થામમાં ભરાય એવો નથી, શસ્ત્રથી કપાય એવો નથી અને એની સત્તા લઈને હાલે છે એમ હું કહેવા માંગે છે. અને મીરાબાઈ એ જ કીધું કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મતે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મતે. એવો હસલો ને બગલો રે રંગે રૂપે એક છે એ તો એના આહાર થઈ ગયો કે જો આપણો આહાર થયો તો બાપા એ સંતો એ કરીને મને તમને કીધું છે. હવે બગલો અને હંસલો કોને કયો? એટલા વર્ષે હું તેની સત્સંગ કરી હંસ કોને કયો? એમ નહીં, સિદ્ધાર્થ કયો હંસલો ને બગલો રંગે રૂપે એક છે પણ એના આહાર થકી ઓળખાય. તો આહાર વિહાર કોને કયો? સમજેલું હોય તો દરેક સંતોએ સતીની ગુણક્યાય કોને કયો? કાગડો ને કોઈ પણ જાણ્યા મારે શું કયો? આ બધું ભૂત બેસે બધા ઘરે આ શનિ લ્યો એ બગાડો હુકમ જઈએ કે બાપા શનિ ભગવાને દીધો તમને ગુરુ મહારાજે સમય આપ્યો જગાડ્યા હશે અભિજાવરણ ટાળ્યું છે અને પછી આ સમયે હું કામ ન લ્યો? તમારે ક્યાં કાંઈ માથે રહ્યું? ભગવાને કવડીએ કોક ઉપર દયા કરી ત્યાં આવો પદ મળ્યું ઘર મેવું મળ્યું અને સમજણ આવી લઈને ગમે આ તમે આપણે શું કામ હું તમે સમજણ લેવા જ આવ્યા ને અહીંયા બીજું શું કરતું હતું તમારે? જય ગુરુ મહારાજ જય. આ સમજણની દુકાન છે, આ ઠરવાનું ઠામ છે. સંત મિલન કો જઈએ તજી મોહ માયા દે માન કુકુ પગ આગે ધરો આ કોટી અગ્ન આ અગ્ન થઈ જાય છે. દ્રૌપદી માતાના થઈ ગયા, તમારે મારા ન થાય એવું? ગુરુના બાળક ઈ ત્યારે હતા ને આપણે નહીં. આવો બહુ સારું. આ તો સમજવા જેવું છે. કોઈને જો કહેવાય નથી બેઠો તમે ઓળખતા નહીં. આ તો મહાપુરુષ એમ નહીં. હા આપણે કોઈને ઓળખ્યા જેવું નહીં પણ મારે તમારે કર્યા જેવું છે એમ હું કહું. આ બેન રીંચી નથી કહેતો, ખીચી નથી કહેતો પણ વર્તમાન કર્યા મારે ગવો. તમારે જે વસ્તુ કરવી હોય તો સુલે મેકીને ઓલો મસાલો હજી ગોઠવો પડે. શાક કરો, રોટલી કરો, પૂરી કરો, કરગોળું થઈ જાય કરો પણ એ પ્રમાણે મસાલો ત્યાર ન રાખો તો રાખવો પડે ને. તો આ આપણે સત્સંગમાં જઈ હાલો તમે એક પદ ગાયું, એક લક્ષ્મીભાઈએ ગાયું, એક આ બેને સૌનો અધિકાર છે ભજનમાં આવવાનો, ગૌરાવે તો ગાવાનો. ગુરુ કૃપાથી તમને જે મળ્યું છે જે મળ્યું તે અને બોલવાનું.
બોલે બોર વેસાઈ જાય ને હુંડલો ઢંકાય છે, જાંબુડાનો હોય ને ઉગાડો ન કરો ને તો પીડો રહે. એની પર બોલતા થાવ, સમજતા થાવ, આ જાણતા થાવ, આવતા થાવ, અને હવે હળદ મળે મીઠા કહેવાય. જો હું વાળકને મીઠાનું એક વાત મારા સત્સંગમાં ના કહું, હું કામ મીઠા કહેવાય કે મીઠું તમારે તાજ પડ્યું છે ને તો બધામાં મરસાઈ કળી તો મીઠા અહીંયા નથી કાંઈ તો અહીંયા નહીં પાડે, મીઠાઈ બોલે પાડે. એને ભેળો શું કામ કરો? બેનો સવાલ એક કરવા તો કરો. અને મીઠું હેમાં ન જોવે કયો તો માનવીયાના ઘરમાં રહો, હાહુ પદ કરીને ખૂણા બેહીને ભજન કરી લો, અને વહુને એવી જરૂર પડે એવી બરકો આવે ને એ બા વધારો એ કામ કરાય. અને કોક એવા આપણે યડીને મળે ને તો એવા હૃદય ભીંજાઈ ગયેલા હોય ને એ આવે ને બસ જામો લાગી ગયો. આપણે કામ જ શું છે? એ મન મારીને મેદા બનાવ્યા, સતના બનાવ્યા, સુર 5 દેવ મળે રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ ને બહે. અને આપણે આમ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મા, આ તસ્મે શ્રી ગુરુ એ નમઃ. આમ નમવાનું છે ને આમનું જોવાનું જાણવાનું છે, અને આમ આપણે અનુસંધાન કરીને મનને વાળવાનું છે. મનને વળે તો નકરું ગાળો તો હું 4 વેદ બોલો, 4 વેદ બોલી જાઓ, પણ તમારું મન તમારું કયા કરું ન છો. મોક્ષ દ્વારે કેમ લઈ જાય? પગાડે એવું છે એમને. આ તો તમને એવી પાંખું વૈરાગની જ્ઞાન આપી દે. મન જ તમને જીતાવી દે. મન હારે હાર ગયા, મન જીતે જીત, મન મનાવે માલિકને, મન સર્વે ફજે. અનુભવ એનો કીજીએ, મનની જડતા જાય, મન સમજાય જે માનવી તે સંત સ્વરૂપ થઈ. સંતને શિંગડા પૂંખડા કલર બીજો આવે છે. પુરુષોત્તમ મહારાજે શું કહી દીધું કે સાસા સંતો કેમ ઓળખવા? હવે આ બધા સંતને પારખવા હોય તો કેમ એને કઈ બીજા કલર છે? એને કઈ ટાંગા ગીજેલી છે કે હાથ મોટું બીજું છે? પણ પુરુષોત્તમ મહારાજે એને દાણ આપી દીધા કે સાસા સંતો કેમ ઓળખવા? હરિરસ પીવે બીજાને. હા બાપા, હૃદયમાં અહમ બિલકુલ ન લાવે, ભૂપત ન લાવે. અને આ કરવાનું છે. ગુરુ નાનકના વચન કોઈ બોલે, દિલની વાત તો ક્યાં જોજે. પ્રેમી મળે એના પ્રેમને પૂજે. આ હાસ વાળાને જ મારે પૂજે. મુખના મીઠાના અંતરના ખોટા એનારી રોગજ ન થવું. વાહની કડીમાં જ આવ્યું છે. સતારચા બાપુની કડી જોઈ લો ને. તનના ઉજળા મનના છે મેલા, એને જોઈને તો મને કાંક ભીતરમાં થાતું. તો ભીતરમાં આ ઉગવો જોવે, બીજા ભીતર પારખી લેવા જોવે કે આપણે આની હારી સંગ હવે પૂરેપૂરો કર્યા છે. આની હારી બિચારા કે એને નથી ઊંડાણમાં ભાવ્યું તો એ ન આવી હારી કે પગ અહીંયાના ડુંગર સમજ ચડાય, પેલા પગ અહીંયાના હાલવું હલાય તો એમ એનો ભાવ અહીંયાની ભક્તિ ન થાય. તમારે હારી ઘણું રહેવું હોય બીજા બહેનોને પણ ન ફોગાય. કાંઈક તૂટ પડે, ભાવમાં તૂટ પડે, વર્તમાનમાં તૂટ પડે, સમજણમાં તૂટ પડે, તો મનમાં તૂટ પડે. જો આ 4 વસ્તુ છે. જેમ ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, આ 4 વસ્તુની તૂટ પડે. શું કરે તમારે હાલવું? ભૂખ અહીંયા ભાવે નહીં, ઉલટ અહીંયા આવે નહીં, ગાવું મન માય, પણ પ્રેમ અહીંયા પાવે નહીં. પ્રેમ ન હોય તો તમને તાઈ ન હાલવા જોઈએ. એટલે આ સંતોની સમજણ છે કે સૌ સંતો મળે ધારણા બાજી, જ્ઞાન ગંગા પ્રવાહ, જપ તપ તીર્થ જોડે મળ્યા, સર્વે સાધન એમાં મળી. જ્ઞાન ગંગાનો પ્રવાહ આવો છે. ગુરુ ગતિનો વિચારધારા એવી છે, એકતા એવી છે. એ કરાય સત્સંગ બહુ સારો કાયમ કરીજો, પણ જે સમય મળે ને એકલા વિચારીએ કરજો. બની જવાનો ભાવ રાખવાનો, પણ આમ બની જવાનું નહીં, દાસ ભાવ રાખવાનો. સંતો એ બધી સમજણ માણે જોવારે કરી એનું સિદ્ધાર્થ ગોતવાનું શું કામ કહે છે? ગાવું બહુ સહેલું છે, પણ એ વર્તવું કઠણ છે. વાણે કેમ વર્તવું? વાણે શું કહે છે? સંતો એ પેલા વર્તમાન પાડ્યા, સમજ્યા? જ્ઞાની રાણીના ઘાટમાં આવ્યા, એ બન્યા છે. હા ભળે જો એ તમારી એક તો ભાવ છે,
તમે રાજી છે ને સાંભળી લો, એ તમારો ગુણ છે. એ રસોઈ ઘડીથી છે, જો સાંભળી લો. પણ તમે પાછા ખાઓ નહીં તો બીજાને જ ખવડાવી. પણ પહેલા પોતાની ભૂખ ભાંગો, પોતાના સૌરું નિત્ય નક્કી કરો, ગુરુના વસનમાં પાડો, ગંગા સચીની વાણી તમે જોઈ જુઓ. એ જેમ તેમ નથી, જે પૂરા મળે તો રાવું રેડીએ ન કરીએ, ગુરિયા સાથે વાત. જેની કવડી આપણને શીખવાડ્યું એ તો તમે લો. મહાપુરુષે દયા કવડી વાત, કોને હારી બેહવું, કોની હારે કયો સમય વાપરવો, અને કારે કેવો સમયમાં એને આપણે જઈને ઊભું રહેવું, આ બધું એની કહી દીધું છે. તમારે મારે કાંઈ કરવું. શામભાઈ 3 વાગ્યાનું બધું કે પછી એને નક્કી કરીને તમને કહી દીધું. પછી અત્યારે આવો તો એ ભલે, 3:30 આવો તો એ ભલે, 100 વાગ્યા આવો તો એ ભલે, પણ એનું જે છે નક્કીપણું એ ડગે. એવા વિચારો ડગેબાનો કે મેરું ડગે, મનનો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. હવે આકાશ હેઠો આવે તમને એવું લાગે છે કે કોઈ છે? તો મન એવી રીતે કરો છો મજબૂત, તરત તમને શીખ. જે ઓલા અમરમાઈ કીધું ને, તો શીજ રે જાણે ને તમને લવો. આ શબ્દ તો લવો, મેં તો શીજ જાણે ને તમને. આ પ્રથમ પહેલી દ્રષ્ટિ થઈ જાય ને શીજ જણા જાય. મારા રુદિયામાં રહેજો દિન રાત, જીવન ભલે ને જાય. આવા ભાવ જેના બેન છે ને, એ જીવનમાં જાગૃતિ આવે. એક ગઈ વાર વિસરે નહીં. આ અમરમાને જોયું તા અને વૈરા ગયું. ઓહો, અને આપણે તો કેટલા વર્ષ સાંભળીએ છીએ. અમારી જેવા તો 40 વર્ષ થઈ ગયા, ગુરુ મળ્યા, દમ પડીને. હજી આને આ વાત રહી બાપા, મારી ભૂલ હું તમને પહેલી કહું. 40 વર્ષ, બાવો 12 વર્ષ સુધરી જાય, યુગ 12 વર્ષ સુધરી જાય, બાવો આંબો 5 વર્ષ ફળ જતો થઈ જાય, પણ અમારે 40 વર્ષ થાય જાય. શું કરવું? મારી ભૂલ મારે પહેલી કહું તો થાય ને. હા, 40 વર્ષ. કેમ? આ નાની વાત ના બેન. અમારે ગુરુ અંબારામ બાપાએ દયા કરી, સમજણ આપી, અને આમને આ વસન જણાવ્યું, નામ જણાવ્યું, સત્ય વસ્તુ પ્રાપ્તિ કરાવી, અને 40 વર્ષ. અમે ગામમાં લઈ ગયા હતા, બેલા ગામથી અમને બધા મળ્યા. અમારા ગુરુ મહિનો ના રહેતા, બધા 5 ગામમાં. અંબારામ બાપુ. હા, આ બધા અમે એના છીએ દાદા. આ સુરતમાં જે છે ને, આ મહારાજ ને આ બ્યાર અમીન અમારે ઘણા તો વ્યાઈ ગયા. 40 વર્ષ અંબારામ બાપુ હતા. આ રાજા બાપુ ને થોડાક છે, તો પછી આવે ને કોઈને આ નહીં ઓલી જેથી બધા દર્શન દેવા આવે. એમને આ તો મેં શું કીધું, આપણે બીજા ન કહેવાય, આપણે બે થઈ કાંટે કહેવાય. હું બાપા હવે ઉપદેશ બંધ કરો, 2 વર્ષ ક્યાંથી કરો, મોણ વગર બંધ તો. મને કે કેમ? હું કહું છે ને, કેમ હું પારખ મૈયાનું પારખ્યું નોન ગોડા કંકન થાય, અને તમે બરકીને ભૂખ મૈયાના બેહાડો, એ નો ભોજન જમે, એને કાંઈ બિચારાને ખબર અને ઉઠતો. આ તમારે શિવનગરમાં આકાશ કરતા આવ્યા કોઈ? આ તો જૂના જોગી સવો ને, ઈ આવે બાપા જાગૃતિ લાગવી રેડી ને. આપણે દાસી જીવન તેજી સમયમાં એની શું કીધું, એની તે કીધું કે દોરંગા ભેળાનો બેસી પંચેમાં પોતાની ઘડી કરમ સડે, ઘડી બધી રીતમાં જોવો. હું આપણે આ તો કહેવાય નહીં, પણ હું મારું કહું તમે તમારું જાણી જા. સમજી ગયા તમે? અને પહેલા જ મારા હું જાતો કે નહીં,
આપણે સૌ ગેસમાં હતા જ નહીં તો આપણને ખબર હોય કે આ ઉપદેશ કોને જેવો. એટલે તમને ભૂખ અહીંયા ભાવે ક્યાં? આ તો બરકી તારા બેન 5 લાવીજો, દયા બેન 5 લાવીજો, બીજી બા 5 લાવીજો. આપણે આ વાળા બોધકી જ નાખ્યું. હું તો મેં બાપા સમજો હાથ જોડી દઉં, મને કહે ને તો હું આવ્યો. હું પૂરણ ન છું તો મારે કોઈ ને પૂરણ કરવાનું. પણ આવું કે ને તો એમ કે નિશાળમાં છોકરા ઠોઠી હોય ને વિચારી હોય ભણાવવા પડે જ ને. ભણાવવાનું બાપા અમે ક્યાં ના પડી? આપણે કોઈ ના તો પાડવાની જ નહીં. ઈ કે બધા થોડા પાસ થાય કે એમ આવું ઈ જે કરો એ મને એમાં માનતું નથી. મન આપણે કે કોઈ માસ્ટર ના ભણાવવા થોડું કઈ કે તોય ભણાવે જ તે. હા ભણાવો બાપા, કોઈને ના ન પાડતા કાંઈ. ના ના આ તો એક પણ રૂપિયા એ વાત થઈ. ખબર અહીંયા બરકીને જાતા નહીં. ઉલટી ઉપાધિ થાય. ગંગા સચીની એક ભજન હું તે બધાને કહું છું, મીઠા અહીંયાનું ચાક નહીં ભાવે અને મીઠા અહીંયાના રહો તો મૂળ નીચે હાથ નહીં કરે નો ટોપે. આ મિસાલો તમને રોહડાનો માણી લેજો એ કેમ વાપરવો એમ. નકરો શાકમાં રોહડા નથી વાપરો, આમાં વાપરવો પડે. હાંકર જેવા થાવ તો કેવી રીતે રહેવું ને આખું કેવું વર્તમાન કરવું એ હાંકર જેવા થાય. કોઈ લોલી સુધરે, દૃષ્ટિ સુધરે, ભાવ સુધરે, પ્રેમ લક્ષણ આવે એ હાંકર જેવા થઈ શકો. અને મરસા જેવા રહેવા ને તો મોઢે મૂકી કહેવા બાપા બરસા એવું નથી રહેવું. આ બધી દૃષ્ટિ સુધારો. નકરું ગાવ એ બહુ સારું છે, બધા રાજી છે અને વાણી સંતોની છે, કઈ તમારી મારી નથી. એટલે આ પછી દોરંગા ભેળાનો બી દાસી જીવન તેજી હું કામ કીધું? પદ એમાં પોતે જાય, પોતાનું પ્રમાણ ન પહોંચ્યા દેવા જઈએ નથી પાછું આવે. તમે તમને નથી જાય બીજાને હાલો અમારી કરો હાલો હાલો ક્યાં લઈ જાઓ? આંધળાના ગામમાં રીસન ભર્યા, બોલા હરીસા ભર્યા, હાલો વેપાર કરો. કોણ દેવા આવે થતો? આંધળાના ગામમાં હરીસા ખૂટે અને વેપાર થાય ત્યારે એમાં આ પછી મચ્છીને પોઆવ્યા ગયા નથી અને બીજાને દોરીને આવે ક્યાં અંધે અંધા ભેળા થાય નાખો ક્યાં બધા. એટલે આ નહીં કરવાનો. એક ઉપદેશ વસ્તુ હું છે એ પહેલા જાણી લો. ભણેલો એ ભણાવે, જાણેલો એ જણાવે અને જોયેલો એ જણાવે, દેખાડે અને અનુભવ કરેલો હોય ને અનુભવ કરાવે. આ રસોઈ તમને બે લાવીને બધી તઈને બગાડો એનું કરો. તમને આવડે તો આપણે સુધારો, પણ તમારે પરિપૂર્ણ હોવું જોઈએ ને. એમ પૂરા રે મળે તો રાવું રેડીએ ન કરીએ જોડિયાની સાથે વાત બાની પૂરા મળે તો. આ લીલલબાઈ શીખવાડી એવી ખાડા રે ખબોશિયાની જે શું જાણે સમજરિયાની હું એ અર્થ હું જાણો છો હું તમે સમજો? આ ખાડા રે ખબોશિયાની જેટલી કોને કીધી? નથી સમજ્યા ને આ બધે ખોટું કાઢે. ખોટું નથી. જાયજો હું તો કોઈ સત્સંગમાં બધી ડોટી નથી. એ તમારા ભાવથી છે. સંતોના શરણે જાનતીરામ બાપા એવું કીધું તમારા 500 રૂપિયા ટિકિટ થાય પણ સત્સંગ હોય ના જાયજો. એ ખોટ તો દીનો નાક પૂરી પાડશે. ટિકિટમાં પાછા ભાગતા નહીં, સમયમાં પાછા ભાગતા નહીં. અને ભૂખ તરીકના મળે તો ખાઈ લેજો અને પાછા આવી ખાઈજો પણ તમે આમાં પહોંચી જાઓ. દહે હું આ ગઈપુરી ઉમર ગામની હતી બીજ 15,000 માણસ બીજમાં 15,000 તો એનું મંડળ હોય ભજન જ ગાઈશ. જલ્દી બાપા બીજમાં પાંચ તો જાગવા જોઈએ. હું 5 50 જાગેલા છે. હાલો મજા તમે ના જાવ તો. અરે અત્યારે હું કાલ ગયો તો એના પ્રોગ્રામમાં. બેનું અવળી બેન હતી 500 માણસ હતા કાલે કુણા ગામમાં અને એ બેની ભજન બોલી છે પેટી ઉપર ને સાંજ ઉપર. પછી અવળી વાળા છોકરા હતા બેઠા એ ભજન બોલ્યા અને 2 સંતાન તો આવડી અવળો પેજ હતો ના બેઠા હતા. એની બીજાને શીખવાડ્યા. એના મંડળ અમાર ચોથે માળે ચાલે છે. પણ અમારામાં કોઈ જાગતું નથી. 15 હું મારી નજરીમાં છે એ ગટકવડી છે
બહેનો ભાઈઓ બધાને એમને વાજિંત્ર ના પાડે ભજન ગાવાના કઈ બીજું નહીં કરે. બીજું તો એ શીખે તો આવડે, અને જે કરે એ મોબાઈલ તમને તમારે તો બધી રીતે વિવેક જોવે ને, જ્ઞાન જોવે ને, તો એ આપણે આપણી પૂરતી કરી લેવું. કોઈનું ભલે આવડે ન આવડે નહીં જોવે, જવાય ન જવાય કઈ નહીં, પણ ઘરે બેઠા ધંધા, ઘરે બેઠા ધંધા. મારે નથી જવું તીર્થના ધામ, મારે નથી જવું આ કરવાનું. એટલે સંતોએ આ લક્ષ્યધારી કીધું, સમજણ આપી છે, બીજું કાંઈ નથી આવ્યું. અને પદ કેવા આપ્યા છે દરેકને, સંત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ, બોલીએ, સર્જન કેરા સંગમાં પ્રગટ વિનાની ઓળે, હે તારા ઘટમાં જ પીયું બિરાજે, જો પદ ખોલે હૃદયમાં વસ્તુ છે. હવે ઈ મૂળ કરો ને, આપણે બીજાનું નથી, મયા નથી જોતું, પણ તરવાડનું તો મૂળ જોવો જ નહીં. એમ શબ્દને પારખવું અને શબ્દનું મૂળ કરવું કે નહીં, આ કરવાનું છે. એટલે સંતોએ પ્રથમ આપણે બે પદમાં ઉપદેશ આપીને બોલે છે. એક કયું સંતો કે બે પદ હું તમને કહું કે આ વસ્તુ કે છે. કોઈ લક્ષ્મીબાઈ કહ્યું કે બે હજથી આવે વાણી ચોથા પોથા વાણી પ્રકાશ ઉઠી વાદળે. એ તો પણ પેલું થળિયું તો હોવું જોઈએ ને. શામળિયાની સાચી રે હા જો આવી જો હવે આ પદથી અજાણ્યા તો નથી કોઈ. તો શામળિયાની સાથે રે સુરતા લક્ષ્યધારી બની. હાલો ગાય નાખ્યું નાખ્યું. આપણને પરણાવ્યું છે ને, જે ગાય દીકરીના પ્રસંગ લગ્નમાં હોય તો 500 માણસ 200 માણસ જેવો, તો દીકરીની સાક્ષીમાં બધાના હગા હાય બધા હોય જ ન હોય. લગ્ન માંડવામાં માયરા વર્તાય ખબર પડે જ નહીં. પછી મૃત્યુ આવ્યો છે પણ આમ હતો અજાણ્યો, પણ કેમ તમારી રીતે વર્તમાન કરીને વાતિક નહીં દીકરી, તો એમ તમારે સુરતા આ પણ આવ્યું તમારે આવી કઈ શામળિયા એટલે આત્મા સ્વરૂપ થાય. અને સુરતા એટલે આ સુરતાની હારી એની હારી મિલન કરી દીધું. એટલે આ એવો નાતો બાંધી દીધો છે, તોડ્યોનો તૂટે મૂક્યોનો મુકાય. હવે આ દીકરી તમારી એને તરત નાતો ચાર મંગળ વર્તી, એટલે પછી તમારી રહી કોઈ તીરની રહી, આમ એની થઈ ગઈ. શું કીધું તો ગુરુ જયારે દ્રષ્ટિ આવી મળી ને, સમજણ આપીને, ત્યારે સુરતા તમારી બીજે તાંય નો ઠાર. અને અહીંયા રવી જો શામળિયાને સાથે સુરતા લેર્યું, પછી તરવ્યાણીને ઘાટરે આ અનુભવ કરે. નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ. કઈ નવી દ્રષ્ટિ કે તમને નવા વિચારો ધારણ કરી દીધા. આવો અવજ્ઞ પુરુષની હારી પ્રણાવી દીધી, અને અજર અમર વસ્તુની હારી અને નાતો કરી દીધો છે, જોડી દીધા છે. તો ઈ નાતો કોઈ જે તોડ્યો ન તૂટે, મૂક્યો ન મુકાય, અધિક અધિક સવાયો, ઈ સુરતા આવી જે શબ્દને વરી જાય અને આત્મા સ્વરૂપમાં ગળી જાય. એટલે તમારે કોઈ જે જુદી પડે, ખાંડ વાગળી જાય પછી શું કરો, કાઠ વધાવ નીકળો. તો આ થઈ જાય. યાની તે આ પદ ગાયું કે શામળિયાની સાચે સુરતા લાવી લે છે, તરવ્યાની ઘાટે અનુભવની વાતો કરે છે. નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુ વસને અમૃત હોય છે. પછી દ્રષ્ટિ ક્યાં થઈ? ગુરુને શરણથી તમે આ લીધો, સત્ય વસ્તુ જાણે, અને સુરતાને લક્ષ્યધારી બનાવી દીધી, અને પ્રણાવી દીધી, અને પછી જયારે આ મંગળ વર્તાવી દીધા, પછી નવી દ્રષ્ટિમાં આવી જાય. ક્યાં? નવા વિચારોમાં. તો સુરતા એવી થઈ છે આપણી. તો બેઠા બેઠા એ વિચાર કરવો પડે ને મારે તમારે. ભણાવ્યા પછી જો દીકરીને એને ઘરે ન રહેતો ઉપાધિ થઈ કે ન થઈ? દરેક ને. તો એ બહારની હવામાન તમને એ ઉપાધિ થાય. એ વ્યવહારમાં ઉપાધિ ને, એમાંય આબરૂ નથી જતી, અને એમાંય હેઠું જોયું નથી થતું. તો આમાં સંતો એમ કહે છે કે વાગ્યા શબ્દના બાણ, મારા પ્રેમે વિધાણા પ્રાણ ભજનમાં મસ્ત રહેના હો જીવો જેને વાગ્યા શબ્દના બાણ. જ્યાં ઘટ ભીતર અગ્નિ જલતે, ધોમાં પાણી હોય, સળી તો રામરસ સાકી, ને ફળીએ તો સખમાં સૂર જેને વાગ્યા વચનના બાણ. આ વાવ પદ
પછી કે બે હજથી આવે વાણી. કઈ બે હજ થઈ? કે એક તો તમને નવા વિચારો ધારણ કર્યા અને માન વાળા કે દીધા, નવી બહુ આવે તો બધે મળો હાંસવા અને સીધો નહીં, અને એવા તમને કોઈને બધું હરવા ફરવા જાણે તો થવા જેવા. એમ આને બધું જાણે તો માયલે મહાદેવને ભરાવી દેવી પડે. સુરતા ને કરે, સુરતા સુરતા કહીએ રહી, અને ઓલી તો નક્કી થઈ જાય, અને એ સુરતાને જ તમને સંબંધ થઈ જાય. આ સંબંધ તો તરત ભૂલાઈ જાય. જો આ સંબંધ તમારો તમને તરત જ ભૂલાઈ જાય, અને એવા વિચારોમાં ચોંટી જાવ. એટલે બે હજથી આવે વાણી, ચોથા પોથા ભરે પાણી, પ્રકાશ ઉભી વાટે રે સુરતા જય. અજા મટીન થયો છે, પોતે તો પોતાનો રહ્યો. વાદળ શૂન્યમાં સોપાણો, એટલે આ અંતકરણમાં તમારું અંધારું છે. બોલ્યો સૂરજ ગળી જાય કે તમારી મારી સત્તા હાલે? એ તો બાજની દ્રષ્ટિમાં સૂરજ ગળી ગયો, વાદળ શૂન્યનો છુપાયો સુરતા. આ અંધારો કોણ કાઢવા આવે? ગુરુ મળ્યા, વસન જાણ્યું, નામ જાણ્યું, અને બધા ગતમાં વિચારે તો અંધારું ગયું ને એ કોણ કાઢે? અંધારું જાય ને ઉલે જ એટલે ખોટી જીવ જાય. પણ રાહ જોવા ન રહે, પણ ગઢમાં જીવલો થાય પછી ન રહે. સમજ્યા? પાવર છે તો આપણા જ બોર્ડમાં ખોટ છે થોડો. પછી આખા પ્લેટમાં પાવર હોય તો આપણે શું કામનો? તમારે ઘરમાં જે અંધારું જવું જોઈએ, એમાં પોતાને સમજણ મળવી જોઈએ. એટલે સંતો આ સમજણ આપે છે. હાલો બધાને પાવર આખા સોસાયટી મળે, પણ તમારા ઘરમાં ન હોય તો પડે કે ન પડે? તો આ અંધારું જાય ને ઉલેસતા. હવે આના સાધન ક્યાં તમારી પાસે ઉલેસતા આવવાના? અને ખોટી યુગ ઉલ્યા જાય તો જાગ્યા. કેટલા જન્મથી આપણે જ ગોથા ખાતા આવી. જો માઇન્ડ આરો મળ્યો, એમાં માઇન્ડ આવા સત્પુરુષો મળ્યા, આવી ગત મળે, આવા એકઠા કર્યા. ગુરુની દયાથી આપણે પારકા પોતાના થઈ ગયા, ના લગ્ન પહોંચ્યા હોવ. પણ હવે અહીંલી જે જાણવું, માણવું, વિચારવું અને જે રાણી જાણીના ઘાટમાં આવવું, એ થોડુંક પોતાના પુણ્યના પારખ્યા છે. અને પોતાથી જ ખવાય. તમને બધા બહેનોને બહુ ભાવ હોય ને, પેલો આદમી માદો પડે ત્યારે એ પૂછ્યા કરે, હું તમારે ખાવું, શું કરી દઉં, શું લાગી દઉં, કા ખાવ. પણ હવે પેલી બીમારીને ગળાએ કામ જાતું ને કરે, હું રાખ કરી દઉં. હા બિહારી પાણી જેવી કરી દઉં, પાણી પીવું તો એ મોઢા લગીને ઓલો જાવા જઈએ. પછી એ બેન કરે, હું સંચિત ન ભાંકાવા પોતાને તો એટલી કરવી પડે કે તારે એમાં પોતાને જમવું પડશે બાબા, પોતાને ગળાએઠું ઉતારવું પડશે અને સમજી લેવું. બીજી ના ના ગમતા લેવા હું લઈ લેવા ને લઈ. હાલો સદગુરુ દેવકી જય.